ખેડા જિલ્લાની અંદર કેનાલની અંદર ભ્રષ્ટાચાર આપણે જોયો, પરંતુ હવે ભ્રષ્ટાચારનો ચેક ડેમ સામે આવ્યો છે। સવાલ એ થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ ભ્રષ્ટાચારને ઉજાગર કરી રહ્યા છે, પણ જ્યારે આ કેનાલ હોય કે ચેક ડેમ હોય એમનું બાંધકામ થતું હોય છે ત્યારે ભાજપના નેતાઓ ક્યાં જતા હોય છે? જ્યારે બની જાય છે, પૈસા વપરાઈ જાય છે અને પછી જ નેતાઓ મેદાનમાં આવે છે। હવે જ્યારે આ ભ્રષ્ટાચારનો ચેક ડેમ સામે આવ્યો છે ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે આમની જવાબદારી કોણ લેશે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ખેડાની અંદર મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ મેદાનમાં આવ્યા હતા કે જે એક માઇનોર કેનાલ છે એમનું 2 કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે નિર્માણ કરવામાં આવ્યું, પરંતુ એમાં જે નબળી ગુણવત્તા વાળું જે મટીરિયલ છે તે વાપરવામાં આવ્યું હતું। એટલા માટે ધારાસભ્ય ત્યાં પહોંચ્યા હતા, હથોડો લઈને તમામ તોડી પાડવામાં આવ્યું, પછી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું, નવેસરથી બનાવવાની વાત કરી। હવે જ્યારે કપડવંજની અંદર હવે સામે આવ્યું છે કે વરાણસી નદીમાં સિંચાઈ વિભાગે જે ભૂગર્ભમાં ચેકડેમ બનાવ્યો છે એમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। પાણીનો સંગ્રહ કરવા જ્યાં ચેકડેમ બનાવેલો હતો એ આખો ચેકડેમ ખુદ હવે રેતી માટીમાં દફન થઈ ગયો છે। 1 વર્ષ પહેલા બનાવેલ 2 કરોડ 85 લાખ રૂપિયાનો ચેકડેમ હવે પાણીમાં ક્યાંક દફન થઈ ગયો છે। પાણીનો સંગ્રહ કરવા માટે બનાવેલા ચેકડેમ છે એમાં અત્યાર સુધી ક્યારે પણ પાણી છે કે પાણીનું એક પણ ટીપું છે સંગ્રહ નથી થઈ શક્યું। એટલા માટે હવે ખેડૂતોમાં પણ ચિંતા છે કે સિંચાઈનું પાણી ક્યાંથી આવશે। સિંચાઈ વિભાગે બુદ્ધિનું દેવાળું ફૂંકી વરાણસી નદીમાં આ ચેકડેમ બનાવ્યો હતો। 20 વર્ષ પહેલા પણ લાખોના ખર્ચે બનાવેલ ચેકડેમ છે એ નિષ્ફળ ગયો હતો। આ વખતે ફરીવાર એવી ઘટના સામે આવી। સિંચાઈ વિભાગે નદીના મૂળ તળથી પણ નીચે આ ચેકડેમ બનાવ્યો હતો। વરાણસી નદી કાંઠાના કપડવંજ સહિત 50 ગામો ઉપર હવે જળ સંકટ ક્યાંક તોડાઈ રહ્યું છે તેવી પણ માહિતી સામે આવી છે। નવો ચેકડેમ નહીં બને તો જળસ્તર નીચા જવાની પણ શક્યતા સેવવામાં આવી રહી છે। આગામી સમયમાં 50 ગામોના ખેડૂતો સિંચાઈના પાણી માટે હવે વલખા મારશે, પરંતુ સિંચાઈ વિભાગની ગાંધીનગરની ટીમો દ્વારા તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ અત્યારે ખેડૂતો માંગણી કરી રહ્યા છે। એક તરફ ઉનાળો ચાલી રહ્યો છે, ખેડૂતોને સિંચાઈ માટે પાણી જોઈએ છે, ક્યાંક ચેક ડેમની અંદર જ્યાં પાણીનો સંગ્રહ કરાવવા માટે બનાવવામાં આવ્યો હતો હવે એમાં એક પણ ટીપું પાણી નથી, તો પછી ખેડૂતોને સિંચાઈ માટે પાણી કેમ મળશે? એટલે હવે અહીંયાના ધારાસભ્ય છે તેમને પણ કહેવાનું કે તમારા વિસ્તારની અંદર જ્યારે આ ભ્રષ્ટાચારનો ચેકડેમ સામે આવ્યો છે ત્યારે કોઈ તમે એક્શન લેશો ખરા? તમે કોઈ કાર્યવાહી કરશો ખરા? અધિકારીઓને કહેશો કે તમે એકવાર ચકાસો કે શું ચાલી રહ્યું છે જગ્યા ઉપર અને નવી બનાવવા માટેની રજૂઆત કરશો? સૌથી પહેલા તો દ્રશ્ય ઉપર નજર કરીએ અને ખાસ કરીને ત્યાંના ખેડૂતો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। બને એવી અમે આશા રાખીને બેઠી રહેલા, પણ હજુ એમાં પણ અમને આશા લાગતી નથી કે નવો ડેમ બને। વર્ષો જતો રહેશે પણ થવાનું નથી। અમે નવાગામ પંચાયત મારફતે પણ લખી નાખ્યું, ગામ લોકો પણ ખુશ હતા કે ચલો આપણને સરસ ડેમ મળ્યો, પાણી ભરાશે। ત્યાંથી પાણી એટલું બધું ભરાતું હતું, ડેમ ભરાતો ત્યારે કે 5 કિલોમીટર સુધી પાણીનો ઠેલો લાગતો, છેક છાપરા સુધી, નવાગામના શેરગઢ સુધી, એટલે ડેમ આખી નદી પર જતી હતી। અને તે વખતે પાણી નદીમાંથી લેતા હતા નગરપાલિકા, પણ હવે એ ડેમનું પાણી જ ખાલી થઈ ગયું, 2 દિવસે ના રહ્યું। સરકારે ખોટા પ્રયત્ન કરે અને હજુ પણ જો કંઈક થાય એવી નવાગામના પંચાયત અમે આશા રાખીએ છીએ અને નવાગામના લોકો પણ આશા રાખે છે। અને ચારે બાજુ આજુગામ શેરગઢ, જલોયા, નવાગામ એ બધું જ આશા રાખીને બેઠું છે કે ડેમ થશે, પણ અમને લાગતું નથી ડેમ થાય। કેટલી રજૂઆતો કરી અમે, અમારી કક્ષા બહાર રજૂઆત ના થઈ શકી, અમે જે કરવાનું તે કરી। અને જલો તળાવ ભરાયું છે એટલે અમને થોડી શાંતિ થઈ છે, પણ જો આ ડેમ ભરાત તો અમને ઘણો ફાયદો થયો હતો। અમને નહીં, નગરપાલિકાને પણ ફાયદો થશે કે પાણી ભવિષ્યની અંદર જરૂર પડે તે પાણી તોથી લેવાત અને કપડને પાણી પૂરું પાડી શકાત। પટેલ અતુલભાઈ, ચેકડેમને લઈને શું કહેશો? આ ચેકડેમ વરાસી નદીમાં જે ચેકડેમ બન્યો છે એ જમીનની અંદર બનાવે છે, એનાથી કઈ પાણી સંગ્રહ થવાનું છે એ જ ખબર નથી પડતી। કયા એન્જિનિયરને લાઈને આ બનાવે છે એ ખબર પડતી નથી, કઈથી લાવ્યા છે આ એન્જિનિયરો, કોઈ પાણીનો સંગ્રહ થતો નથી। ઉપરથી જે પહેલા લોખંડના દરવાજાવાળો જે ચેકડેમ હતો તેનાથી પાણીનો સંગ્રહ થતો હતો, તેનાથી બોરમાં પાણીનું સ્તર ઊંચું આવતું હતું, એ પણ હવે બંધ થઈ ગયું છે। ઘણી બધી જગ્યા ઉપર આપણે એવું જોયું છે કે ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ જે અધિકારીઓ કરતા હોય છે,
જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે છે એ હંમેશા વધારે પૈસા પોતાના ખિસ્સામાં નાખે છે, કામ થતું નથી. એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો હોય કે પછી લોકો વેરોશ જોવા મળવાનો છે. પણ ધારાસભ્ય શું કરે છે? એક વખત ધારાસભ્ય મેદાનમાં આવે, પછી બીજી એક વખત સવાલ કરવામાં આવે તો કહી દેવામાં આવે છે કે હા કરીશું કરીશું, પણ ક્યારે થાય છે? હવે જયારે આ ભ્રષ્ટાચારનો ચેકડેમ સામે આવ્યો છે ત્યારે એ જોવાનું છે કે કોઈ કાર્યવાહી થાય છે, અહીંયા પણ બુલડોઝર ચાલે છે કે પછી કોઈ વધારે પૈસા ખર્ચીને નવો ચેકડેમ બનાવવાની માંગ છે તે પણ કોઈ ધારાસભ્ય દ્વારા કરવામાં આવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.